નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધિઓમાં સ્વાધ્યાય 3.3ના 1 થી 4 દાખલાઓ અને તેને અનુરૂપ એક્સ્ટ્રા દાખલાઓનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ચેપ્ટરમાં આગળ વધતા સરવાળા બાદબાકી સ્વરૂપે ત્રિકોણમિતીય વિધિઓના સૂત્રોનો અભ્યાસ કરીએ. ધોરણ 12ની દ્રષ્ટિએ વાત કરીએ તો બહુ મહત્ત્વના છે, કારણ કે સરવાળા બાદબાકીના જે સૂત્ર છે એનો ધોરણ 12ની અંદર સંકલન, વિકલન, વિકલ સમીકરણોમાં મહત્તમ રીતે ઉપયોગ થતો હોય છે. તો જોઈએ નંબર 1, સાઇન ઓફ એક્સ વત્તા વાય. સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇક્વલ ટુ સૂત્ર શું થાય? કે સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય, સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય. વચ્ચે નિશાની કઈ છે? પ્લસ, તો પ્લસની પ્લસ જ રહેશે. સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય વત્તા શું થશે? કે કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. તો સરવાળા બાદબાકી સ્વરૂપે ત્રિકોણમિતીય વિધિનું આપેલું સૂત્ર છે, બહુ સરળ છે. સાઇન ઓફ એક્સ વત્તા વાય અથવા તો સાઇન ઓફ એ વત્તા બી હોય. સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇક્વલ ટુ શું લખી શકો તમે? કે સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય, વચ્ચે નિશાની પ્લસની પ્લસ, કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. હવે સેમ સરવાળાનું સૂત્ર હતું તો સાઇન ઓફ એક્સ માઇનસ વાય એટલે કે બાદબાકીનું સૂત્ર આવશે નંબર 2, સાઇન ઓફ એક્સ માઇનસ વાય. તો હવે સાઇન ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ શું થાય? કે સેમ જ સૂત્ર, ખાલી નિશાનીમાં ફેર આવશે. પ્લસ હતું એની બદલે શું આવશે? માઇનસ. તો સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય ઓછા કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. તો આ સાઇન ઓફ એક્સ વત્તા વાય અને સાઇન ઓફ એક્સ ઓછા વાયનું સૂત્ર છે. હવે જોઈએ નંબર 3, જે રીતે સાઇનના 2 સૂત્ર આવ્યા હતા એમ હવે કોસના પણ 2 સૂત્ર આવશે. તો નંબર 3, કોસ ઓફ એક્સ વત્તા વાય. હવે જો આ થોડુંક અલગ પ્રકારનું છે કે સાઇન ઓફ એક્સ વત્તા વાયમાં શું હતું? કે સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય વત્તા કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય, એટલે કે એક સાઇન વિધેય, પાછું એના ગુણાકારમાં કોસ વિધેય, પાછું કોસ વિધેય એના ગુણાકારમાં સાઇન વિધેય. જ્યારે કોસવાળા સૂત્રમાં શું થશે? કે બંને કોસવાળા, પછી વચ્ચે નિશાની ફરશે પ્લસની, શું થશે? કંઈક માઇનસ, ને પછી બંને સાઇનવાળા પદો આવશે ગુણાકાર સ્વરૂપે. જોઈએ કોસ ઓફ એક્સ વત્તા વાય એટલે શું આવશે? કે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય, કોસ એક્સ ઇન્ટુ કોસ વાય. હવે અહીંયા વચ્ચે નિશાની કઈ છે? પ્લસ, તો પ્લસની શું થશે? માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. તો અહીંયા આગળ કોસ ઓફ એક્સ વત્તા વાય સૂત્રમાં શું યાદ રાખવાનું? કે બંને કોસવાળા પદનો ગુણાકાર, પછી વિરુદ્ધ નિશાની અને બંને સાઇનવાળા પદનો ગુણાકાર. અહીંયા આગળ ઘણીવાર સૂત્ર છે એ તમને એક્સ ને વાયની બદલે કાંક એ વત્તા બીમાં આપેલું હોય, તો આલ્ફા વત્તા બીટામાં આપેલું હોય. જો કોસ ઓફ એ વત્તા બી ઇક્વલ ટુ તમારે લખવું હોય તો શું લખી શકો તમે? કે કોસ એ ઇન્ટુ કોસ બી ઓછા સાઇન એ ઇન્ટુ સાઇન બી. પછી ઘણીવાર તમને આલ્ફા બીટામાં સૂત્ર આપ્યા હોય, કોસ સાઇન ઓફ આલ્ફા વત્તા બીટા, તો ઇક્વલ ટુ સૂત્ર શું થાય? કે સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા વત્તા કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. એટલે બહુ સરળ છે. આ દરેક સૂત્ર તમે ઘરેથી 5 વાર લખીને તૈયાર કરશો તો તમને આગળ અઘરા પડશે નહીં. અને 12માં તમારે ડગલે ને પગલે ત્રિકોણમિતીય વિધિઓ માટેના જે સરવાળા બાદબાકીના સૂત્ર છે એનો ઉપયોગ થતો હશે. હવે જોઈએ નંબર 4, કોસ ઓફ એક્સ માઇનસ વાય. તો સેમ સૂત્ર જ છે, ખાલી વચ્ચે નિશાની માઇનસને બદલે શું આવશે? પ્લસ આવશે. તો કોસ એક્સ ઇન્ટુ કોસ વાય, વચ્ચે નિશાની માઇનસની શું થઈ જશે? પ્લસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. તો 2 સાઇન માટેના સૂત્ર આવ્યા, 2 કોસ માટેના, હવે 2 ટેન માટેના સૂત્ર આવશે. નંબર 5, ટેન ઓફ એક્સ વત્તા વાય. હવે ટેન ઓફ એક્સ વત્તા વાય ઇક્વલ ટુ શું થાય? કે ટેન એક્સ વત્તા ટેન વાય છેદમાં 1 માઇનસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય. જો અંશમાં કાંક સરવાળો છેદમાં 1 ઓછા ટેન એક્સ ઇન્ટુ ટેન વાય, એટલે કે ટેનને અનુરૂપ જે એક્સ અને વાય છે એ બંને કેમાં આવશે? કાંક ગુણાકારમાં આવશે, એટલે ટેન એક્સ ઇન્ટુ ટેન વાય. હવે સેમ સૂત્ર કોનું આવશે? બાદબાકીનું આવશે. તો ટેન ઓફ એક્સ માઇનસ વાય. તો આની બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? કે અંશમાં ટેન ઓફ એક્સ વત્તા હોય તો અંશમાં શું હતું? સરવાળો, છેદમાં બાદબાકી. તો ટેન ઓફ એક્સ માઇનસ વાયમાં શું થશે? કે અંશમાં બાદબાકી અને છેદમાં સરવાળો. તો ટેન ઓફ ટેન એક્સ ઓછા ટેન વાય છેદમાં શું થઈ જશે? કે 1 પ્લસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય. બહુ સરળ છે. આની સાબિતી તમે ટેક્સ્ટબુકમાંથી જોઈ શકો. દરેક સૂત્રની સાબિતી તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે, પણ એનો તમે એકવાર ખાલી અભ્યાસ કરી શકો. પરીક્ષાની અંદર આપણે સૂત્રની સાબિતી પૂછાતી નથી અને ડાયરેક્ટલી તમે સૂત્ર છે સરળતાથી યાદ રાખી શકશો, એટલે આપણે સાબિતી કરતા નથી. હવે જોઈએ નંબર 7,
ટેનના બે સૂત્ર હતા એમ કોટના બે સૂત્ર આવે છે. તો પહેલું એમાંથી કોટ ઓફ એક્સ વત્તા વાય ઇક્વલ ટુ શું થશે? કે કોટ એક્સ ઇન્ટુ કોટ વાય. હવે જો અહીંયા વચ્ચે નિશાની કઈ છે પ્લસ, તો અહીંયા કઈ આવશે -1 કોટ એક્સ ઇન્ટુ કોટ વાય ઓછા 1 છેદમાં કોટ વાય વત્તા કોટ એક્સ. તો આ 7 નંબરનું સૂત્ર છે. હવે જોઈએ 8 નંબરનું કોટ ઓફ એક્સ માઇનસ વાય. તો કોટ ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ શું થશે? તો કાંઈ અંશમાં માઇનસ હતું એ શું થઈ જાય પ્લસ, અને છેદમાં આ પ્લસ હતું એ શું થઈ જશે માઇનસ. તો કોટ એક્સ ઇન્ટુ કોટ વાય વત્તા 1 છેદમાં કોટ વાય ઓછા કોટ એક્સ. જો અહીંયા આગળ તમે 7 નંબરના સૂત્રમાં છેદમાં હંમેશા કોટ વાય વત્તા કોટ એક્સ રૂપ યાદ રાખજો. જો તમે ત્યાં આગળ છેદમાં કોટ વાય વત્તા કોટ એક્સ લખો કે કોટ એક્સ વત્તા કોટ વાય લખો, કાંઈ ફેર પડે નહીં. પણ એની વસ્તુ જ્યારે બાદબાકીમાં આવશે, જ્યારે બાદબાકીમાં ક્રમનો નિયમ જળવાતો નથી. તમે ત્યાં આગળ અહીંયા આગળ કોટ એક્સ વત્તા કોટ વાય લખ્યું તો અહીંયા તમે જનરલી શું લખવાને? કે કોટ એક્સ ઓછા કોટ વાય. તો અહીંયા આગળ તમારું ખોટું પડે. એટલે જનરલી કોટ ઓફ એક્સ વત્તા વાયનું સૂત્ર તમારે કઈ રીતે યાદ રાખવાનું? કે કોટ એક્સ ઇન્ટુ કોટ વાય ઓછા 1 છેદમાં કોટ વાય વત્તા કોટ એક્સ. પહેલાં વાયવાળું પદ યાદ રાખવાનું, પછી એક્સવાળું પદ. તો તમને 8 નંબરના સૂત્રમાં ભૂલ પડશે નહીં. હવે જો અહીંયા આગળ આપણે 1 થી 4 સાઇન અને કોસના જે સૂત્ર જોયા હતા એને અનુરૂપ બે નવા સૂત્ર આવે છે. તો નંબર 9 સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ શું થશે કાંક? કે સાઇન વર્ગ એક્સ ઓછા સાઇન સ્ક્વેર વાય. અહીંયા આગળ સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ આ પહેલું સૂત્ર. હજી આના ઉપરથી બીજું સૂત્ર બની શકે. કઈ રીતે? કે આપણને ખબર છે નિત્યસમ કે સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ શું થાય? કે 1 ઓછા કોસ સ્ક્વેર એક્સ. એ જ રીતે સાઇન સ્ક્વેર વાય ઇક્વલ ટુ શું થાય? કે 1 ઓછા કોસ સ્ક્વેર વાય. આવું થશે. આ બંને કિંમત ત્યાં આપણે ઉપર મૂકી દઈએ તો શું થઈ જાય? પેલું પદ કયું છે? સાઇન સ્ક્વેર એક્સ. તો 1 ઓછા કોસ સ્ક્વેર એક્સ ઓછા 1 બહાર માઇનસ હોય એટલે અંદર માઇનસની શું થઈ જશે? પ્લસ વત્તા કોસ સ્ક્વેર વાય. જો આ બંને કિંમત ક્યાં મૂકવાની છે તમારે? અહીંયા આગળ સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ શું મૂકી શકો? કે 1 ઓછા કોસ વર્ગ એક્સ અને સાઇન સ્ક્વેર વાય ઇક્વલ ટુ શું લખી શકો? કે 1 પ્લસ 1 માઇનસ કોસ સ્ક્વેર વાય. હવે કિંમત મૂકો એટલે બહાર માઇનસ છે એટલે અંદર માઇનસ શું થઈએ? પ્લસ 1 1 જતા રહે. તો વધ્યું શું તમારી પાસે? કે કોસ વર્ગ વાય ઓછા કોસ સ્ક્વેર એક્સ. તો કોસ સ્ક્વેર વાય ઓછા કોસ સ્ક્વેર એક્સ. તો અહીંયા આગળ તમારી પાસે ઘણીવાર સાઇન સ્ક્વેર એક્સ ઓછા સાઇન સ્ક્વેર વાય હોય તો એની બરાબર તમે શું લખી શકો? કે સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય. અથવા તો કોસ વર્ગ વાય ઓછા કોસ સ્ક્વેર એક્સ હોય તો એની બરાબર તમે શું લખી શકો? કે સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય. અહીંયા આગળ અને આપણે કોમ્બો સૂત્ર કહીશું કે 2 in 1, કે બેની અંદર તમારે એક સૂત્ર આવે છે, એકમાંથી કાંક બે સૂત્ર બને છે. બંને રીતે તમે યાદ રાખી શકો. અને આપણે કેવા સૂત્ર કહીશું? કોમ્બો સૂત્ર. આવા બે સૂત્ર આવે છે. એ કોના માટે આવ્યું? સાઇન માટે. આની પછીનું સૂત્ર કોના માટે આવશે? કાંક કોસ માટે આવશે. તો નંબર 10 કોસ ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ વાય. આની બરાબર લખવું હોય તો શું થશે? કે કોસ વર્ગ એક્સ ઓછા સાઇન વર્ગ વાય. કોસ સ્ક્વેર એક્સ ઓછા સાઇન સ્ક્વેર વાય. ફરી નિત્યસમ મૂકો તમે. હવે કોસ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ લખવું હોય તમે શું લખી શકો? કે 1 ઓછા સાઇન વર્ગ એક્સ. કોસ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ શું થઈ જશે? કે 1 ઓછા સાઇન વર્ગ એક્સ. એ જ રીતે કોસ સાઇન સ્ક્વેર વાય બરાબર લખવું હોય તમે શું લખી શકો? કે 1 ઓછા કોસ સ્ક્વેર વાય. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ કોસ સ્ક્વેર વાય. 1 1 જતા રહેશે. તો આની બરાબર લખો તમે શું લખી શકો? કે કોસ વર્ગ વાય ઓછા સાઇન વર્ગ એક્સ. તો આને પણ આપણે કોમ્બો સૂત્ર કહીશું કારણ કે એકમાંથી બે સૂત્ર બનતા હશે. અહીંયા આગળ તમે કોસ સ્ક્વેર એક્સ ઓછા સાઇન સ્ક્વેર વાય ઇક્વલ ટુ વિચારું તમે શું વિચારી શકો? કે કોસ ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ વાય. અથવા તો કોસ સ્ક્વેર વાય ઓછા સાઇન સ્ક્વેર એક્સ બરાબર લખો તમે શું લખી શકો? કે કોસ ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ વાય. આ બધાની સાબિતી છે તમને ટેક્સ્ટબુકમાં ઓલરેડી આપેલી જ છે. તો તમારે એકવાર જોયું તો તમે જોઈ શકો છો. અહીંયા આગળ આપણે સાબિતી નથી કરતા. શું કામ? કે પરીક્ષાની અંદર આપણે સાબિતી પૂછાતી નથી. આ સૂત્ર તમને ડાયરેક્ટલી સરળતાથી યાદ રહી જાય. જો યાદ રાખવા માટે તમારે શું યાદ રાખવાનું? કે પહેલું સૂત્ર છે સાઇન ઓફ એક્સ વત્તા વાય. તો સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇક્વલ ટુ શું થાય? કે સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય વત્તા કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. જો પહેલું સૂત્ર તમને આવડી ગયું તો માઇનસનું સૂત્ર તો આપોઆપ આવડી જવાનું.
સાઇન ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ શું થાય? તો કે સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય ઓછા કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. તો આ સાઇનના બે સૂત્ર છે. હવે બે સૂત્ર કોના આવશે? કોસના. કોસ માટે શું યાદ રાખવાનું? તો કે બંને કોસનો ગુણાકાર, પછી વચ્ચે નિશાની ફરે અને બંને સાઇનનો ગુણાકાર. તો કોસ ઓફ એક્સ વત્તા વાય ઇક્વલ ટુ શું થાય? તો કે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય, વચ્ચે નિશાની ફરે, પ્લસનું શું થાય? માઇનસ. તો માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. એ જ રીતે માઇનસનું સૂત્ર કોસ ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ શું થાય? તો કે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય વત્તા સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. તો આ 4 સૂત્ર થઈ ગયા. હવે ટેનના બે સૂત્ર આવે છે. તો ટેન ઓફ એક્સ વત્તા વાય ઇક્વલ ટુ તો કે ટેન એક્સ વત્તા ટેન વાય છેદમાં અંશમાં પ્લસ હતું, છેદમાં શું આવશે? અંશમાં પ્લસ હતી, છેદમાં શું આવશે? માઇનસ. તો 1 માઇનસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય. એ જ રીતે માઇનસવાળું સૂત્ર ટેન ઓફ એક્સ માઇનસ વાય. તો પ્લસવાળું આવડી જાય એટલે માઇનસવાળું તો આપો આવડી જાય, કારણ કે અંશમાં પ્લસ હતું એ શું આવશે? માઇનસ, અને છેદમાં માઇનસ હતું એ શું આવશે? અહીંયા આગળ પ્લસ. હવે કોટ ઓફ એક્સ વત્તા વાય એ સૂત્ર થોડું અલગ પ્રકારનું છે. ત્યાં આગળ શું થશે? તો કે કોટ એક્સ ઇન્ટુ કોટ વાય ઓછા 1 છેદમાં શું થશે? તો કે કોટ વાય વત્તા કોટ એક્સ. પછી નંબર 8 કોટ ઓફ એક્સ માઇનસ વાય. તો કોટ એક્સ ઇન્ટુ કોટ વાય વત્તા 1 છેદમાં કોટ વાય ઓછા કોટ એક્સ. પછી આપણે બે કોમ્બો સૂત્ર આવે છે, એટલે કે 2 in 1. એકની અંદરથી કેટલા સૂત્ર બને? કાંક એકમાંથી તો કે બે સૂત્ર. તમને જે પહેલા અને બીજા નંબરનું સૂત્ર હતું એ બંનેનો ગુણાકાર કરો, સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય લ્યો તો ઇક્વલ ટુ શું થાય? કાંક તો કે સાઇન સ્ક્વેર એક્સ ઓછા સાઇન સ્ક્વેર વાય, અથવા તો કોસ વર્ગ વાય ઓછા કોસ સ્ક્વેર એક્સ. એ જ રીતે નંબર 3 અને 4 સૂત્રનો તમે ગુણાકાર કરો તો કોસ એક્સ વત્તા વાય ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ વાય લ્યો તો ત્યાં આગળ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે કોસ સ્ક્વેર એક્સ ઓછા સાઇન સ્ક્વેર વાય ઇક્વલ ટુ કોસ સ્ક્વેર વાય ઓછા સાઇન સ્ક્વેર એક્સ. તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. હજી આને અનુરૂપ આપણે ઘણા બધા દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ, ટેક્સ્ટબુકના દાખલાઓ અને વધારાના દાખલાનો અભ્યાસ કરવાના છીએ. ત્યારે તમને આ સૂત્ર છે એ આપોઆપ આવડી જશે. પણ એના માટે સૌથી પહેલાં તો તમારે આ દરેક સૂત્ર છે એ ઘરેથી 5 વાર લખીને તૈયાર કરવાના છે. હજી આપણે 8 સૂત્ર બાકી છે એ લખવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે ગુણાકારનું સરવાળા બાદબાકીના સ્વરૂપમાં નિરૂપણ એ ટાઈપના 4 સૂત્રોનો અભ્યાસ કરીએ. તો એમાં નંબર 1 એટલે કે 11 નંબરનું થશે. અહીંયા આગળ બે પદો તમને કાંઈક ગુણાકાર સ્વરૂપે આપેલા છે, બે ત્રિકોણમિતિ વિધિઓ. તો 2 sin x ઇન્ટુ કોસ વાય, 2 sin x ઇન્ટુ કોસ વાય. એટલે અને બીજા અર્થમાં આપણે શું વાંચ્યું? કાંક 2sc. તો 2 sin x ઇન્ટુ કોસ વાય ઇક્વલ ટુ શું થશે? તો કે સાઇન ઓફ એક્સ વત્તા વાય વત્તા સાઇન ઓફ એક્સ માઇનસ વાય. હવે આને આપણે શોર્ટકટ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. અને શોર્ટકટ રીતે કઈ રીતે યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો? કે 2sc. જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આગળ 2sc. તો s મીન્સ તમારે શું સમજવાનું? કે સાઇન. c મીન્સ શું સમજવાનું? તમારે કોસ. પછી અહીંયા આગળ ખૂણા ગમે તે હોય, કે એક્સ વાય હોય, ab હોય, આલ્ફા બીટા હોય, cd હોય, ગમે તે હોય. પણ 2sc મીન્સ s મીન્સ સાઇન્સ અને c મીન્સ શું થશે? કોસ. અહીંયા આગળ તમારે ગુણાકારનું સરવાળા બાદબાકીમાં રૂપાંતરણ હોય, કે સરવાળા બાદબાકીનું ગુણાકારમાં રૂપાંતરણ હોય. એ જે 8 સૂત્ર આવે છે ત્યાં આગળ s મીન્સ તમારે શું સમજવાનું? સાઇન. અને c મીન્સ તમારે શું સમજવાનું? કોસ ત્રિકોણમિતિ વિધેય. તો 2sc ઇક્વલ ટુ શું થાય છે? કાંક s પ્લસ s. શું થાય? s પ્લસ s. 2sc એટલે શું યાદ રાખવાનું? કે s પ્લસ s. કે 2 sin x ઇન્ટુ કોસ વાય ઇક્વલ ટુ શું થાય? કે સાઇન ઓફ એક્સ વત્તા વાય વત્તા સાઇન ઓફ એક્સ માઇનસ વાય. આ બધામાં કોમન જ આવશે. એટલે 2sc ઇક્વલ ટુ શું યાદ રાખવાનું? s પ્લસ s. s પ્લસ s મીન્સ કે સાઇન ઓફ એક્સ વત્તા વાય વત્તા સાઇન ઓફ એક્સ માઇનસ વાય. હવે નંબર 12 આની કરતાં ઉલટું આવશે. 2sc હતું તો હવે નેક્સ્ટ સૂત્ર કયું આવશે? કે 2cs. હવે 2cs ઇક્વલ ટુ શું થશે? કે s પ્લસ s હતું એ શું થશે? ખાલી s માઇનસ s. બાકી બધી વસ્તુ સેમ છે. હવે 2cs. c મીન્સ શું સમજવાનું? કોસ. s મીન્સ તમારે શું સમજવાનું? કે સાઇન. તો 2 cos x ઇન્ટુ સાઇન વાય ઇક્વલ ટુ શું થશે? 2 cos x ઇન્ટુ સાઇન વાય. 2cs ઇક્વલ ટુ s માઇનસ s મીન્સ સાઇન ઓફ એક્સ વત્તા વાય ઓછા સાઇન ઓફ એક્સ માઇનસ વાય. તો આ 2cs નંબર 2 માટે છે. હવે નંબર 13. તો ત્યાં આગળ કયું સૂત્ર આવશે? કે 2cc. નંબર 13 કયું આવશે? કે 2cc. 2cc ઇક્વલ ટુ શું થાય? કે c પ્લસ c. 2cc એટલે શું થાય? કે c પ્લસ c. હવે 2cc. હવે cc નો મિનિંગ શું થાય? કે cos x ઇન્ટુ cos y. બંને ત્રિકોણમિતિ વિધિઓ છે એ ક્યાં હશે? કે કોસવાળા હશે. તો નંબર 13 2 cos x ઇન્ટુ cos y ઇક્વલ ટુ શું થશે? કે cos ઓફ x વત્તા y વત્તા
કોસ ઓફ એક્સ માઇનસ વાય. તો આ કયું છું કે 2cc. હવે 2cc ઇક્વલ ટુ શું થાય કે c પ્લસ સી. હવે જો ચોથું સૂત્ર છે ત્યાં આગળ શું આવે છે કે 2ss. હવે 2ss ઇક્વલ ટુ શું થાય કે c માઇનસ સી, જ્યાં પ્રથમ બાદ બાકી. આ થોડુંક અલગ પ્રકારનું છે કે 2ss ઇક્વલ ટુ શું થાય કે c માઇનસ સી, પણ ત્યાં શું યાદ રાખવાનું છે કે પ્રથમ બાદ બાકી. હવે કઈ રીતે કે નંબર 14 2 sin x ઇન્ટુ sin y. 2 sin x ઇન્ટુ sin y એટલે શું છું કાંક 2ss. હવે c માઇનસ સી તો છે જ આપણી પાસે, પણ જ્યાં પ્રથમ બાદ બાકી તો કોસ ઓફ. હવે જો અહીંયા આગળ દરેકમાં કંઈક પ્રથમ સરવાળો આવે છે. કોસ સાઇન ઓફ એક્સ વત્તા વાય, સાઇન ઓફ એક્સ વત્તા વાય, કોસ ઓફ એક્સ વત્તા વાય, પહેલા ત્રણ સૂત્રની અંદર. ચોથા સૂત્રમાં શું આવે છે કે 2ss ઇક્વલ ટુ c માઇનસ સી, જ્યાં પ્રથમ બાદ બાકી. હવે પ્રથમ બાદ બાકીનો અર્થઘટન શું થાય કે એક્સ વત્તા વાયની બદલે શું લેવાનું, એક્સ માઇનસ વાય, બાકી બધું સેમ. વચ્ચે નિશાની કઈ આવશે કે માઇનસ કોસ ઓફ. હવે શું આવશે બીજી વાર, શું આવશે કે સરવાળો, કારણ કે પહેલી વાર બાદ બાકી આવ્યું તો બીજી વાર ઓબ્વિયસલી શું આવવાનું કાંક સરવાળો. તો આ ચાર સૂત્ર છે એ બહુ મહત્વના છે ધોરણ 12ની અંદર. સંકલનની અંદર અને વિકલનની અંદર અવારનવાર આનો તમારે ઉપયોગ આવશે. હજી આને અનુરૂપ બીજા ચાર સૂત્ર આવે છે, એનો પણ તમારે મેક્સિમમ ધોરણ 12ની અંદર ઉપયોગ આવશે. એટલે ખાસ તમારે દરેક સૂત્ર છે એ 5-5 વાર લખીને તૈયાર કરવાના છે. હવે જે આ ચાર સૂત્ર છે તમારે ફરજિયાત શોર્ટકટ રીતે યાદ રાખવાના છે. શોર્ટકટ રીતે તમે યાદ રાખશો તો આ સૂત્ર તમને ક્યારેય ભૂલાશે નહીં, અને ધોરણ 12ની અંદર તમે આનો સરળતાથી ઉપયોગ કરી શકો. પહેલું સૂત્ર છે કે 2sc. હવે 2sc એટલે શું થાય કે s પ્લસ એસ. હવે એસ મીન્સ શું થાય ત્યાં આગળ સાઇન, સી મીન્સ શું થાય કોસ. તો 2 sin x ઇન્ટુ કોસ વાય ઇક્વલ ટુ શું થાય કે સાઇન ઓફ એક્સ વત્તા વાય વત્તા સાઇન ઓફ એક્સ માઇનસ વાય. સેકન્ડ છે 2cs, શું થાય કે s માઇનસ એસ. હવે c મીન્સ શું થાય કોસ, તો 2 cos x ઇન્ટુ સાઇન વાય ઇક્વલ ટુ શું થાય કે સાઇન ઓફ એક્સ વત્તા વાય ઓછા સાઇન ઓફ એક્સ માઇનસ વાય. પછી નંબર 3 2cc ઇક્વલ ટુ શું થાય કે c પ્લસ સી. હવે 2cc, c મીન્સ શું થાય કે કોસ, તો 2 cos x ઇન્ટુ કોસ વાય ઇક્વલ ટુ કોસ ઓફ એક્સ વત્તા વાય વત્તા કોસ ઓફ એક્સ માઇનસ વાય. ચોથું સૂત્ર છે 2ss, થોડુંક અલગ પ્રકારનું છે. 2ss ઇક્વલ ટુ શું થાય કે c માઇનસ સી, જ્યાં પ્રથમ બાદ બાકી. આ રીતે યાદ રાખવાનું. 2ss ઇક્વલ ટુ શું થાય કે c માઇનસ સી, જ્યાં પ્રથમ બાદ બાકી. હવે પહેલાં તો 2ssનું સૂત્ર લખી નાખીએ તો 2 sin x ઇન્ટુ સાઇન વાય, 2 sin x ઇન્ટુ સાઇન વાય ઇક્વલ ટુ કોસ ઓફ એક્સ માઇનસ વાય ઓછા કોસ ઓફ એક્સ પ્લસ વાય. કારણ કે 2ss ઇક્વલ ટુ શું થાય કે c માઇનસ સી, જ્યાં પ્રથમ બાદ બાકી. એટલે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. હજી એકવાર જોઈ લો. 2ss એટલે 2 sin x ઇન્ટુ સાઇન વાય ઇક્વલ ટુ કોસ ઓફ એક્સ માઇનસ વાય ઓછા કોસ ઓફ એક્સ પ્લસ વાય. 2ss ઇક્વલ ટુ c માઇનસ પ્રથમ બાદ બાકી. પ્રથમ બાદ બાકીનું અર્થઘટન શું થાય કે અહીંયા આગળ દરેકમાં કોસવાળા પદ પ્લસ હતા, અહીંયા આગળ ક્યુ આવશે કોસ ઓફ એક્સ વત્તા વાય, તો અહીંયા આગળ શું આવશે કાંક એક્સ માઇનસ વાય આવશે. હવે આની કરતાં ઉલટા બીજા ચાર સૂત્રોનો આપણે અભ્યાસ કરીએ. તો હવે ક્યુ આવશે સ્વરૂપ કે ગુણાકારનું સરવાળા બાદ બાકીમાં નિરૂપણ હતું. હવે કોનું આવશે કે સરવાળા બાદ બાકીનું ગુણાકારના સ્વરૂપમાં નિરૂપણ. ક્યાં ચાર સૂત્ર આવશે હવે આપણે કે સરવાળા બાદ બાકીનું ગુણાકાર સ્વરૂપમાં નિરૂપણ. નંબર 15 sin x વત્તા sin y. હવે જો સરવાળા બાદ બાકીનું છે એટલે sin x વત્તા sin y. હવે જો sin x વત્તા sin y એના માટે પહેલાં આપણે શોર્ટકટ લખી નાખીએ તો s પ્લસ એસ આના જેમ જ થશે. s પ્લસ એસ ઇક્વલ ટુ શું થશે કાંક 2sc. s પ્લસ એસ ઇક્વલ ટુ શું થશે 2sc. સેકન્ડ સૂત્ર શું આવશે કાંક s માઇનસ એસ ઇક્વલ ટુ 2cs. હવે જો s પ્લસ એસ ઇક્વલ ટુ 2sc એટલે sin x વત્તા sin y ઇક્વલ ટુ શું થશે કે 2 sin ઓફ. હવે જો આ સૂત્ર થોડુંક અલગ પ્રકારનું છે. x વત્તા વાયના છેદમાં 2. s પ્લસ એસ ઇક્વલ ટુ 2sc તો sin ઓફ x વત્તા વાયના છેદમાં 2 ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ વાયના છેદમાં 2. તો આ નંબર કેટલામું છે 15નું. s પ્લસ એસ ઇક્વલ ટુ શું થાય કે 2sc. નંબર 16 s માઇનસ એસ એટલે કે sin x ઓછા sin y. હવે જો s માઇનસ એસ ઇક્વલ ટુ શું થાય છે કે 2cs. s માઇનસ એસ ઇક્વલ ટુ શું થાય કે 2cs. જો ઉપરના જ છે, બીજું આમાં ખાસ કાંઈ નવું છે નહીં. ઉપર શું તમારી પાસે કે s પ્લસ એસ ઇક્વલ ટુ 2sc. તો અહીંયા આગળ શું છું
તો કે 2ac ઇક્વલ ટુ s પ્લસ એસ, તો અહીંયા આગળ s પ્લસ એસ ઇક્વલ ટુ શું 2ac, પછી 2cs ઇક્વલ ટુ કાંક s માઇનસ એસ, તો s માઇનસ એસ ઇક્વલ ટુ શું થાય તો કે 2cs, તો sin x ઓછા sin y ઇક્વલ ટુ શું થશે તો કે 2 cos ઓફ x વત્તા y ના છેદમાં 2 ઇન્ટુ sin ઓફ x માઇનસ y ના છેદમાં 2. તો બીજા સૂત્ર માટે શોર્ટકટ શું છે તો કે s માઇનસ એસ ઇક્વલ ટુ 2cs. હવે બાકીના બે સૂત્ર લખવાનો આપણે પ્રયત્ન કરીએ. હવે જોઈએ નંબર 17, cos x વત્તા cos y, આનો શોર્ટકટ શું આવશે કાંક તમારે તો કે c વત્તા c ઇક્વલ ટુ શું થશે તો કે 2cc, c વત્તા c ઇક્વલ ટુ શું થાય કાંક 2cc, તો cos x વત્તા cos y ઇક્વલ ટુ શું થશે તો કે cos ઓફ x વત્તા y ના છેદમાં 2 2 cos ઓફ x વત્તા y ના છેદમાં 2 ઇન્ટુ cos ઓફ x માઇનસ y ના છેદમાં 2. તો c પ્લસ c ઇક્વલ ટુ શું થાય 2cc. હવે છેલ્લું સૂત્ર છે, અહીંયા થોડુંક અલગ પ્રકારનું હતું, એમ અહીંયા પણ થોડુંક અલગ પ્રકારનું આવે છે. તો નંબર 18, તો હવે જોઈએ નંબર 18, cos x ઓછા cos y. જો અહીંયા આગળ પેલું તો કાંક sin x વત્તા sin y, પછી sin x ઓછા sin y, પછી cos x વત્તા cos y ને cos x ઓછા cos y, બે સરવાળા માટેના છે અને બે બાદબાકી માટેના છે. તો cos x ઓછા cos y એટલે કે c માઇનસ c, તો c માઇનસ c ઇક્વલ ટુ શું થશે કે માઇનસ 2sa. મેં તમને વાત કરી હતી કે અહીંયા આગળ ચોથું સૂત્ર છે કાંઈક અલગ પ્રકારનું હતું, અહીંયા આગળ થોડુંક અલગ પ્રકારનું છે. અહીંયા આગળ શું છે કે c માઇનસ c ઇક્વલ ટુ માઇનસ 2sa, બાકી બધી વસ્તુ સેમ છે, આગળ ખાલી શું આવશે માઇનસ, તો શું થઈ જશે તો કે માઇનસ 2ss, s મીન્સ શું થાય કે સાઇન ઓફ x વત્તા y બાય 2 ઇન્ટુ સાઇન ઓફ x માઇનસ y બાય 2. એટલે બહુ સરળ છે. તો આ જે ચાર સૂત્ર છે એ ક્યાં છે તો કે સરવાળા બાદબાકીનું ગુણાકારના સ્વરૂપમાં નિરૂપણ. તો એના ચાર સૂત્ર છે. હજી એકવાર એને આપણે રિવાઇઝ કરી નાખીએ. ખરેખર તો જે ગુણાકારનું સરવાળા બાદબાકીમાં રૂપાંતરણ હતું એની કરતાં ઉલટા ચાર સૂત્ર છે. પેલું હતું s પ્લસ એસ, હવે s પ્લસ એસ ઇક્વલ ટુ શું થાય તો કે 2sc. હવે s પ્લસ એસ મીન થાય કે સાઇન એક્સ વત્તા સાઇન વાય ઇક્વલ ટુ 2 સાઇન ઓફ એક્સ વત્તા વાય બાય 2 ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ વાય બાય 2. આ થોડુંક અલગ પ્રકારનું છે. અહીંયા આગળ શું હતું તમારી પાસે કે એક્સ વત્તા વાય અને એક્સ ઓછા વાય. તો આ સૂત્રમાં શું આવે છે તો કે એક્સ વત્તા વાય બાય 2 અને એક્સ ઓછા વાય બાય 2. બીજું સૂત્ર તો કે એસ માઇનસ એસ, હવે એસ માઇનસ એસ ઇક્વલ ટુ શું થાય કે 2cs. હવે એસ મીન્સ કે સાઇન એક્સ ઓછા સાઇન વાય ઇક્વલ ટુ 2 કોસ ઓફ એક્સ વત્તા વાય બાય 2 ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય બાય 2. નંબર 3 સી પ્લસ સી શું થાય કે 2cc. તો કોસ એક્સ વત્તા કોસ વાય ઇક્વલ ટુ 2 કોસ ઓફ એક્સ વત્તા વાય બાય 2 ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ વાય બાય 2. નંબર 4 સી માઇનસ સી માઇનસ 2ss, થોડુંક અલગ પ્રકારનું છે કે સી માઇનસ સી માઇનસ 2ss. હવે સી માઇનસ સી મીન્સ શું થાય કે કોસ એક્સ ઓછા કોસ વાય ઇક્વલ ટુ માઇનસ 2 સાઇન ઓફ એક્સ વત્તા વાય બાય 2 ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય બાય 2. એટલે બહુ સરળ છે, પણ ખાસ તમારે 5 વાર લખીને તૈયાર કરવાના છે. આજે તૈયાર કરવાના છે, હજી 2 દિવસ પછી ફરી 5 વાર લખીને આને રિવાઇઝ કરો તો જ તમને આ દરેક સૂત્ર આવડશે. હવે આપણે આ દરેક સૂત્રને અનુરૂપ ટેક્સ્ટબુકના દાખલાઓ અને વધારાના દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરશું. શરૂઆતમાં આપણે જે 1 થી તે 10 સૂત્ર હતા એને અનુરૂપ દાખલાનો અભ્યાસ કરશું અને ત્યારબાદ આપણે જે 11 થી તે 18 નંબરના જે સૂત્ર છે તેને અનુરૂપ દાખલાનો અભ્યાસ કરશું. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 11, સાઇન 15 આપણે મૂલ્ય મેળવવાનું છે. તો અહીંયા આગળ આપણે સાઇન 15 મૂલ્ય તમે ત્રિકોણમિતિ વિધિના સરવાળા બાદબાકીના સૂત્રની મદદથી સરળતાથી મેળવી શકો. કઈ રીતે તો કે હવે સાઇન 15 મૂલ્ય મેળવવું છે તો કાંક હું 30 અંશ 45 અંશ ઓછા 45 ઓછા 3 કરું તો કેટલા થાય તો કે 15 અંશ. એ જ રીતે 60 અંશ ઓછા 45 અંશ કરું તો એ કેટલા થાય તો કે 15 અંશ. તો આની બરાબર લખવું તો હું લખી શકું તો કે સાઇન ઓફ 45 અંશ ઓછા કેટલા લઈ લઉં તો કે 30 અંશ, કારણ કે 45 માંથી 3 જાય એટલે કેટલા વધે 15. હવે અહીંયા આગળ સાઇન ઓફ એક્સ માઇનસ વાયનું સૂત્ર. હવે સાઇન ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ શું થાય તો કે સાઇન એક્સ એટલે કે સાઇન 45 અંશ. જો અહીંયા એક્સ ને વાયની જગ્યાએ શું છે, એક્સ તરીકે તમારે કોને સમજવાનું તો કે 45 અંશ, વાયની તરીકે તમારે કોને સમજવાનું તો કે 30 અંશ. તો સાઇન 45 ઇન્ટુ કોસ 30 સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય ઓછા કોસ એક્સ એટલે કે કોસ 45 અંશ ઇન્ટુ સાઇન 30 અંશ.
સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય ઓછા કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. હવે સાઇન 45 અંશનું મૂલ્ય શું થાય કે 1/√2. કોસ 45 અંશનું મૂલ્ય શું થશે કે 1/√2. એ જ રીતે સાઇન 30નું મૂલ્ય શું થાય કે 1/2. તો અહીંયા આગળ √3 છેદમાં શું આવશે કાંક 2√2 ઓછા 1 છેદમાં શું આવશે 2√2. હવે જો બેના છેદ સરખા છે તો અંશની શું થશે બાદબાકી, તો √3 ઓછા 1 છેદમાં શું થઈ જશે 2√2. હવે જો છેદમાંથી મારે કાંક વર્ગમૂળવાળું પદ દૂર કરવું છે તો એના માટે હું કાંક અંશને √2 વડે ગુણું અને છેદને √2 વડે ગુણું. હવે જો અંશને √2 વડે ગુણું તો √3 ગુણ્યા √2 એટલે શું થાય કાંક √6 ઓછા √2 છેદમાં શું થઈ જશે તો કે 2 × √2 એટલે કેટલા થાય 2, તો 2 દુને કેટલા થાય 4. તો અહીંયા આગળ કોનું મૂલ્ય મળ્યું આપણને તો કે સાઇન 15 અંશ. હવે ખરેખર 15 અંશને મારે રેડિયનમાં લખવું હોય તો હું કઈ રીતે લખી શકું તો કે સાઇન 15 અંશ ઇક્વલ ટુ શું થશે તો કે એને મારે રેડિયનમાં ફેરવવું છે. 15 અંશને આપણે કેમાં ફેરવવું રેડિયનમાં. હવે અંશને તમારે રેડિયનમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવા પડે તો કે પાઈના છેદમાં 180 વડે. હવે 15 એકા 15 ને 15 બારા કેટલા થાય 180 અંશ. તો 15 અંશ ઇક્વલ ટુ શું આવે છે 15 અંશ ઇક્વલ ટુ તો કે π/12. તો આની બરાબર લખવું હોય તો હું લખી શકું હું સાઇન π/12. તમને ઘણીવાર રેડિયનમાં માપ આપેલું હોય કે સાઇન π/12 અને સાઇન 15 અંશ એની વેલ્યુ શું થાય કે √6 ઓછા √2 છેદમાં 4. આ જ રીતે આપણે સાઇન 15 અંશની બદલે હું કોસ 15 અંશનું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરું. એ એક્સ્ટ્રા છે, આપણે ટેક્સ્ટબુકમાં આપેલું નથી. તો જોઈએ નેક્સ્ટ એક્સ્ટ્રા નંબર 1 હું લખું છું રકમ તો કે કોસ π/12 નું મૂલ્ય મેળવું. કોસ π/12 નું મૂલ્ય મેળવું. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 11 ને અનુરૂપ એક્સ્ટ્રા એક્ઝામ્પલ. કોસ π/12 નું મૂલ્ય મેળવું અથવા તો કોસ 15 અંશનું મૂલ્ય મેળવું. તો લખીએ કોસ π/12. હવે જો અહીંયા આગળ તમે સાઇન 15 અંશ બરાબર શું લખ્યું કે 45 અંશ ઓછા 30 અંશ, અથવા તમે શું લખી શકો 60 અંશ ઓછા 45, કારણ કે 60 માંથી 45 જાય તો કેટલા વધે 15 વધે. અહીંયા આગળ હું કાંક આ 60 ઓછા 45 લેવાનો પ્રયત્ન કરું તો કોસ ઓફ શું થઈ જશે તો કે 60 એટલે શું થાય રેડિયનમાં તો કે π/3. 45 ને રેડિયનમાં કઈ રીતે લખી શકો તો કે π/4. હવે અહીંયા આગળ π/12 આવવું જોઈએ. આપેલ બંને પદનો લસા તો 4 એકા 4 તો 4π, 3 એકા 3 3π, 4π માંથી 3π જાય એટલે કેટલા વધે π છેદમાં 4 3 ને 12. તો π/12 ઇક્વલ આવું લખી શકીએ આપણે. હવે અહીંયા આગળ આપણે cos ઓફ x - y નું સૂત્ર વાપરવું છે. હવે cos ઓફ x - y ઇક્વલ ટુ શું થાય તો કે cos x ઇન્ટુ cos y વત્તા sin x ઇન્ટુ sin y. તો cos x એટલે શું થશે cos π/3 ઇન્ટુ cos y એટલે cos π/4. વચ્ચે નિશાની કઈ આવી જશે પ્લસ, માઇનસ હોય તો શું આવે પ્લસ અને પ્લસ હોય તો શું આવે માઇનસ. sin π/3 ઇન્ટુ શું થશે sin π/4. હવે આની બરાબર તમારે લખવું હોય તો હું લખી શકું તો કે cos π/3 એટલે કે cos 60 શું થાય તો કે 1/2 cos π/4 1/√2 વત્તા sin π/3 √3/2 ઇન્ટુ sin π/4 1/√2. તો અંશમાં શું થાય તો કે 1 ગુણ્યા 1 એટલે 1 છેદમાં 2√2 વત્તા √3 છેદમાં 2√2. જો બેના છેદ સરખા છે તો અંશનો શું થાય સરવાળો, તો √3 વત્તા 1 છેદમાં 2√2. હવે અહીંયા આગળ છેદમાં મારે વર્ગમૂળવાળું પદ દૂર કરવું હોય તો બંનેને હું કાંક અંશ અને છેદને √2 વડે ગુણી નાખું તો શું થઈ જશે છેલ્લે cos π/12 ઇક્વલ ટુ કે √2 ગુણ્યા √3 એટલે કેટલા થાય √6 વત્તા √2 છેદમાં 2√2 એટલે કેટલા થાય 4. તો cos π/12 અથવા તો એને શું કહી શકો તમે અંશમાં cos 15 અંશ એનું મૂલ્ય શું મળે છે તો કે √6 વત્તા √2 છેદમાં 2. હવે અહીંયા આગળ આપણે સૌથી પહેલાં તો કોની કિંમત મેળવી કાંક તો કે sin 15 અંશ અથવા તો એને શું કહી શકો તમે sin π/12. હવે આ બંને કિંમતના આધારે આપણે કાંક sin 5π/12 નું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીએ તો sin 5π/12. હવે સૌથી પહેલાં તો sin 5π/12 ઇક્વલ ટુ શું થાય તો કે sin 5π/12. એની બરાબર લખો તમે શું લખી શકો તો કે sin ઓફ π/2 ઓછા π/12 આવો એનો લસા થાય. કઈ રીતે તો કે 12 નો લસા લ્યો, આના છેદમાં કેટલા છે 2 તો કેટલા વડે ગુણાય તો કે 6 વડે. 6π ઓછા π એટલે કેટલા થાય 5π.
5π/12। હવે π/2 ઓછા થીટા કેટલામું ચરણ? તો કે પહેલું ચરણ। બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા છે? પ્લસ π/2 એટલે વિધેય બદલાય। સાઇનનો શું થાય? તો કે કોસ, તો cos π/12। તો આનું અર્થઘટન શું થાય કે sin 5π/12 ની કિંમત છે અને cos π/12 ની કિંમત છે, બંને કેવી થાય? સરખી। હમણાં cos π/12 ની કિંમત આપણે ઉપર મેળવેલી છે। શું છે તમારી પાસે? તો કે √6 + √2 ના છેદમાં 4 ઇક્વલ ટુ તમે શું લખી શકો? તો કે cos π/12। તો આ બંને કિંમતો સેમ થાય। હજી તમારે આને અંશના સંદર્ભમાં લખવું હોય તો π/12 એટલે કેટલા અંશ થતા હતા? 15 અંશ। તો 5π/12 એટલે કેટલા થાય ખરેખર? તો કે 75 અંશ। બંને કિંમતો કેવી થાય? સેમ જ થાય। એ જ રીતે તમારે cos 5π/12 ઇક્વલ ટુ લખવું હોય તમે શું લખી શકો? cos 5π/12 તો cos ઓફ π/2 ઓછા π/12 કેટલામું ચરણ? તો કે પહેલું ચરણ। બધા પ્લસ કોસનું શું થઈ જાય? સાઇન। તો શું થઈ જશે એનું અર્થઘટન? તો કે જે sin π/12 ની કિંમત છે એ જ કોની કિંમત થશે? તો કે cos 5π/12 ની કિંમત થશે। તો sin π/12 ની કિંમત શું થાય? તો કે √6 ઓછા √2 ના છેદમાં 4। તો અહીંયા આગળ આપણે 4 કિંમતો ખરેખર તો મેળવી કહેવાય, અને અંશના સંદર્ભમાં વિચારો તો આપણે કેટલી કિંમતો મેળવી કહેવાય? 8 કિંમતો મેળવી કહેવાય। કઈ રીતે? તો કે પહેલી તો sin 15 અંશ। હવે 15 અંશ બરાબર કેટલું થાય રેડિયનમાં? તો કે π/12। તો sin 15 અંશ અને sin π/12 બંને કિંમત શું થાય? સેમ। એ જ રીતે cos π/12 અથવા તો cos 15 અંશ। હવે એ જ રીતે sin 5π/12। હવે sin 5π/12 એને તમારે અંશમાં લખવું હોય તો શું લખી શકો? તો કે sin 75 π/12 એટલે 15 અંશ। તો 5π/12 એટલે કેટલા થાય? તો કે sin 75 અંશ। એ જ રીતે cos 5π/12 તો શું થાય? cos 75 અંશ। તો આની બરાબર તમે શું વિચારી શકો? તો કે sin 5π/12 અને cos 5π/12 તો એની કિંમત sin 5π/12 એનું અર્થઘટન શું થાય? તો કે cos π/12 એની કિંમત શું થાય? તો કે √6 + √2/4। એ જ રીતે cos 5π/12 અને sin π/12 બધીની કિંમત કેવી થશે? કાંક સરખી થશે। બહુ સરળ છે। હજી આ ટાઈપની આપણે tan ને અનુરૂપ કે tan π/12 cot π/12 tan 5π/12 અને cot 5π/12 ની કિંમતનો અભ્યાસ કરીએ। હવે આપણે સ્વાધ્યાય 3.3 નો એક્ઝામ્પલ નંબર 5 ગણવાનો પ્રયત્ન કરીએ। નીચેની કિંમતો મેળવો। પહેલી કઈ છે? તો કે sin 75 અંશ અને બીજી આપણે કાંક tan 15 અંશની। સૌથી પહેલાં પહેલી કિંમતની વાત કરીએ તો sin 75 અંશ। તો હમણાં જ મેં તમને વાત કરી હતી, ખરેખર sin 75 અંશની કિંમત કોની બરાબર થશે? તો કે cos 15 અંશ। cos 15 અંશ અને sin 75 અંશ બંનેની કિંમત કેવી થાય? સરખી થાય। તો જોઈએ આપણે sin 75 અંશ આની બરાબર લખો તમે શું લખી શકો? તો કે sin ઓફ 45 અંશ વત્તા 30 અંશ। હું લખીએ કે આપણે sin ઓફ 45 વત્તા 30, 45 ને 30 કેટલા થાય? 75। હવે sin ઓફ x વત્તા y નું સૂત્ર શું થાય? તો કે sin x એટલે કે sin 45 sin x ઇન્ટુ cos y વત્તા cos x ઇન્ટુ sin y। હવે sin 45 એટલે કેટલા થાય? તો કે 1/√2 cos 30 અંશ એટલે શું થાય? તો કે √3/2 cos 45 1/√2 sin 30 1/2 છેદ સરખા અંશનો સરવાળો તો શું થઈ જશે? કાંક √3 + 1 છેદમાં 2√2 છેદમાંથી વર્ગમૂળ ઉપર દૂર કરવું, બંને બાજુ કેટલા વડે ગુણી નાખવું? કાંક √2 વડે ગુણી નાખવું તો અંશમાં શું થઈ જશે? તો કે √6 + √2 ના છેદમાં કેટલા થઈ જાય? 4। તો sin 75 અંશની કિંમત શું થશે? તો કે √6 + √2/4। આ જ કિંમત કોની થાય ખરેખર? તો કે cos 15 અંશની કિંમત થાય। હવે જોઈએ નંબર 2। મેં તમને હમણાં જ વાત કરી હતી કાંક આપણે tan 15 અંશ tan 75 cot 15 અંશ cot 75 π/12 5π/12 કિંમત મેળવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે। હવે જોઈએ નંબર 2 tan 15 અંશ। હવે જો tan 15 અંશ તો tan 15 અંશને સંદર્ભ રેડિયનમાં શું થાય? તો કે tan π/12। તો tan π/12 કયો કે tan 15 અંશ કયો, બંનેની કિંમત કેવી થવાની? સેમ। હવે 15 અંશ એટલે શું થાય ખરેખર? તો કે 45 ઓછા 30 અથવા તો 60 ઓછા 45 બેમાંથી ગમે તે તમે લઈ શકો। તો આની બરાબર લખવું હોય તો શું લખી શકો? tan ઓફ 45 અંશ ઓછા 30 અંશ। હવે tan ઓફ
એક્સ માઇનસ વાયનું સૂત્ર. હવે ટેન ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ શું થાય? તો કે ટેન એક્સ ઓછા ટેન વાય છેદમાં 1 પ્લસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય. તો જો અહીંયા આગળ સરવાળા બાદબાકીના સૂત્ર છે ખાસ તમને આવડવા જોઈએ. એટલે આજે જ તમારે ઘરેથી 5 વાર લખીને તૈયાર કરવાના છે. એ છતાંય તમને ના આવડે તો ફરીવાર 5 વાર લખીને તૈયાર કરવાના છે. એટલે મેક્સિમમ વાર લખજો અને દરરોજ એનું રિવાઇઝ કરજો. તમે અઠવાડિયા સુધી એક ધારા કરશો તમને આ સૂત્ર છે એ ક્યારે ભૂલાશે નહીં, પણ એનું ડે બાય ડે તમારે રિવિઝન કરવું પડે. હવે ટેન ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ શું થાય? તો કે ટેન એક્સ માઇનસ ટેન વાય છેદમાં શું થશે? તો કે 1 પ્લસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય એટલે કે 10 ત્રિશંશ. દરેકની કિંમત મૂકી દઈએ. 10 45 ઇક્વલ ટુ શું થાય? તો કે 1 10 ત્રિશંશ 1/√3 છેદમાં 1 પ્લસ 1 ઇન્ટુ 1/√3. √3 નો લસા લઈ લો તો √3 ઓછા 1 ના છેદમાં √3 વત્તા 1. હવે જો અહીંયા આગળ છેદમાંથી મારે કાંઈક વર્ગમૂળ પદ દૂર કરવું હોય તો મારે છેદની અનુબદ્ધ કરણી લેવી પડે. તો છેદની અનુબદ્ધ કરણી શું થશે? કે √3 ઓછા √1 છેદમાં √3 ઓછા √1. જો છેદમાં પ્લસ હોય તો કરણી કેની આવે? માઇનસની. છેદમાં માઇનસવાળું પદ હોય તો કરણી કેની આવે? પ્લસની. હવે જો અંશમાં શું થઈ જશે? કે √3 ઓછા 1 વર્ગ છેદમાં તફાવતનું સૂત્ર √3 વર્ગ 3 ઓછા 1 વર્ગ શું થાય? 1. કોની બરાબર મિલવા બધું આપણને? કે 10 15 અંશ બરાબર. હજી આની બરાબર લખું તો અંશમાં કાંઈક આપણે વર્ક કરવો પડશે. તો √3 વર્ગ કેટલો થાય? 3 ઓછા 2√3 વત્તા 1 છેદમાં 3 માં 1 જાય એટલે કેટલા વધે? કાંક 2. તો 3 ને કેટલા થાય? 4. તો 4 ઓછા 2√3 ના છેદમાં 2. 2 કોમન લઈ લો તો વચ્ચે હું 2 ઓછા √3. તો આ કોનું મૂલ્ય મળ્યું આપણને? 10 15 અંશનું. તો 10 15 અંશ ઇક્વલ ટુ કેટલા મળ્યા આપણને? તો કે 2 ઓછા √3 અથવા તો એને શું કહી શકો તમે? 10 π/12. તો 10 π/12 કયો કે 10 15 કયો? બંનેની વેલ્યુ કેવી થઈ? કાંક સેમ થાય. હવે આ જ રીતે આપણે કોટ 15 અંશનું મૂલ્ય અથવા તો કોટ π/12 નું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીએ. તો કોટ π/12 નું મૂલ્ય મેળવો. જો આ એક્સ્ટ્રા છે, આપણે ટેક્સ્ટબુકમાં આપેલો નથી. તો જે રીતે તમે 10 નું મૂલ્ય મેળવ્યું એ જ રીતે આપણે કોનું મૂલ્ય મેળવી શકીએ? કાંક કોટનું મૂલ્ય મેળવી શકીએ. હવે જોઈએ આપણે કોટ π/12 નું મૂલ્ય. તો કોટ π/12 ઇક્વલ ટુ લખવું તમે શું લખી શકો વિદ્યાર્થી મિત્રો? તો કે કોટ π/12 ઇક્વલ ટુ કોટ ઓફ કાંક 60 અંશ ઓછા 45. 60 ઓછા 45 એટલે શું થાય? કાંક 15 અંશ. હવે 15 અંશ એટલે ખરેખર શું થાય? તો કે π/12 રેડિયનની વાત કરીએ તો આપણે તો શું થઈ જશે? π/3 ઓછા π/4. તો અહીંયા આગળ જોઈએ આપણે લસા. તો 4 એકા 4 3 એકા 3. હવે 4 માંથી 3 જાય એટલે કેટલા વધે? પાઈ છેદમાં 4 3 ને 12. તો π/12 ઇક્વલ ટુ લસા લખી શકીએ આપણે. હવે અહીંયા આગળ કાંક કોટ ઓફ એક્સ માઇનસ વાયનું સૂત્ર આવશે. તો કોટ ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ શું થાય? તો કે કોટ એક્સ ઇન્ટુ કોટ વાય વત્તા 1 છેદમાં કોટ વાય ઓછા કોટ એક્સ. તો જોઈએ આપણે કોટ π/3 ઇન્ટુ શું થશે? કોટ π/4. અંશમાં નિશાની કઈ આવશે? પ્લસ છેદમાં કોટ વાય. હવે વાય એટલે શું થશે અહીંયા આગળ? તો કે π/4 ઓછા π/3 કોટ વાય ઓછા કોટ એક્સ. આની બરાબર લખવું હોય તો હવે કોટ π/3 ની કિંમત શું થાય? તો કે 1/√3 ઇન્ટુ કોટ π/4 ઇક્વલ ટુ શું થશે? તો કે 1 વત્તા 1 છેદમાં કોટ π/4 એટલે કેટલા થાય? તો કે 1 ઓછા 1/√3. આની બરાબર લખવું હોય √3 નો લસા લઈ લો તમે તો √3 ગુણ્યા 1 એટલે કેટલા થાય? તો કે 1 પ્લસ √3 છેદમાં √3 ઓછા 1. હવે જો છેદમાંથી આપણે કાંઈક વર્ગમૂળવાળું પદ દૂર કરવું છે તો એના માટે શું કરશું? તો કે છેદને અનુબદ્ધ કરણી. તો છેદમાં શું છે? માઇનસ. તો કરણી કેની આવશે? તો કે પ્લસની. તો √3 વત્તા 1 છેદમાં √3 વત્તા 1. હવે જો અંશમાં શું થશે? તો કે √3 વત્તા 1 વર્ગ છેદમાં તફાવતનું સૂત્ર શું થાય? તો કે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો √3 વર્ગ કેટલો થાય? 3 ઓછા 1. હવે અંશમાં વર્ગ દ્વિપદીનો તો પહેલા પદનો વર્ગ 3 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ છેદમાં 2. હવે 3 ને કેટલા થાય? 4. તો 4 વત્તા 2√3 ના છેદમાં કેટલા થઈ જશે? 2. હવે 2 જતા રહી તો વધ્યા હું તમારી પાસે? તો કે 2 વત્તા √3. તો આ કોનું મૂલ્ય આપણને મળ્યું? તો કે કોટ π/12.
કોટ પાઈ બાય 12. એને આપણે અંશમાં લખવું હોય તો શું લખી શકો તમે? તો કે પાઈ બાય 12 ઇક્વલ ટુ કેટલા અંશ થાય? તો કે 15 અંશ. તો કોટ પાઈ બાય 12 ઇક્વલ ટુ શું થઈ જશે? કોટ 15 અંશ. હવે અહીંયા આગળ મેં તમને અગાઉ સાઇન અને કોસ માટે વાત કરી હતી કે કોટ પાઈ બાય 12 ઇક્વલ ટુ ખરેખર શું થશે? તો કે tan 5 પાઈ બાય 12. કઈ રીતે? તો કે tan ઓફ 5 પાઈ બાય 12 ઇક્વલ ટુ લખવું હોય તો તમે શું લખી શકો? તો કે કોટ પાઈ બાય 12. કઈ રીતે થશે? તો કે tan 5 પાઈ બાય 12 ઇક્વલ લખવું હોય આપણે આની બરાબર લખવું હોય તો શું લખી શકો? તો કે tan ઓફ પાઈ બાય 2 ઓછા પાઈ બાય 12. જો અગાઉ આપણે સાઇન અને કોસમાં કોસ ઓફ 5 પાઈ બાય 12 અને સાઇન ઓફ 5 પાઈ બાય 12 ના સૂત્રનો આપણે અભ્યાસ કર્યો છે. તો અહીંયા આગળ તમે લસા લ્યો તો શું થશે? તો કે 12 નો લસા છેદમાં કેટલા છે? 6. તો 6 માંથી પાઈ જાય 6 પાઈમાંથી પાઈ જાય એટલે કેટલા વધે? 5. તો 5 પાઈ બાય 12. હવે પાઈ બાય 2 ઓછા થીટા એટલે કેટલામું ચરણ થાય? તો કે પહેલું ચરણ. ત્યાં આગળ tan વિધેય કેવું છે? તો કે પ્લસ પાઈ બાય 2 એટલે વિધેય બદલાય. tan નું વિધેય બદલાઈને શું થશે? તો કે કોટ. તો કોટ પાઈ બાય 12. તો કોટ પાઈ બાય 12 ની કિંમત છે એ ખરેખર કોની કિંમત થશે? તો કે tan 5 પાઈ બાય 12 કે જે આપણે હમણાં મેળવી છે. આ જ રીતે કોટ 5 પાઈ બાય 12 ઇક્વલ ટુ શું થાય? tan પાઈ બાય 12. એ જ રીતે તમારે અંશમાં વાત કરવી હોય તો હવે tan 5 પાઈ બાય 12 અને અંશમાં તમે કન્વર્ટ કરો તો શું થશે? તો કે પાઈ બાય 12 એટલે કેટલા થાય? 15 અંશ. તો 5 પાઈ બાય 12 એટલે કેટલા થાય? તો કે 15 પંચા 75. તો tan 75 અંશ અને કોટ 15 અંશ. એ જ રીતે કોટ 75 અંશ અને tan 15 અંશ એ બંનેની કિંમતો કેવી થશે? સેમ થશે. તો tan પાઈ બાય 12 કોટ 5 પાઈ બાય 12 એ જ રીતે sin 15 અંશ cos 15 અંશ cos 75 અને sin 75 આ દરેક કિંમતો છે એ તમારે બે વાર લખીને તૈયાર કરવાની છે. પછી આજે જે આપણે ત્રિકોણમિતિ વિધિઓ માટે સરવાળા બાદબાકીના સૂત્ર, ત્યારબાદ આપણે સરવાળા બાદબાકીનું ગુણાકારમાં રૂપાંતરણ અને ગુણાકારનું સરવાળા બાદબાકીમાં રૂપાંતર એ દરેક સૂત્ર છે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે 5 વાર લખીને તૈયાર કરવાના છે.